नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। મિત્રો ભારત સરકારે હમણાં જે માહિતી આપી છે એના સંદર્ભમાં વાત કરવી છે। ભારતમાં 2011 થી 2024 દરમિયાન 20 લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે। એટલે ખૂબ ગંભીર વાત કહેવાય। ભારતના કોઈપણ નાગરિકને આ સીધે સીધી અસર કરનારી બાબત છે। એટલે આપણે ભારતના અર્થતંત્રના સંદર્ભમાં થોડુંક વિચારવું જરૂરી છે, કારણ કે ભારત હવે તો વિશ્વનું ચોથું અર્થતંત્ર બન્યું છે। અમેરિકા, ચીન અને જર્મની પછી ભારત વિશ્વનું 4.18 ટ્રિલિયન ડોલરના માર્કેટ સાથે જીડીપી સાથે ચોથું અર્થતંત્ર બન્યું છે। અને છતાંય 20 લાખ લોકો જો છેલ્લા 15 વર્ષમાં દેશ છોડી જતા હોય, નાગરિકતા છોડી દે તો એની પાછળ શું કારણ, કેટલીક વાસ્તવિક હકીકતો આપણે જોવી જોઈએ, તપાસવી જોઈએ। કારણ કે 2022થી દર વર્ષે 2 લાખ લોકો આ દેશ છોડી રહ્યા। 2022થી થોડીક આગળ જઈને વાત કરીએ તો 1970ના દાયકાથી જે કુશળ વ્યવસાયિકો હતા, ડોક્ટરો હતા, એન્જિનિયરો હતા, એવા લોકોમાંથી મોટા ભાગના શ્રીમંતો દેશ છોડીને જતા રહ્યા હતા। 2014થી અત્યાર સુધીમાં 23,000 કરોડપતિઓ 2014થી અત્યાર સુધીમાં 23,000 કરોડપતિઓ આ દેશ છોડે છે। વિશ્વ અસમાનતા અહેવાલ 2026 જે બહાર પડ્યો છે ને, એની અંદર ભારતના 1% લોકો અમીરો પાસે દેશની 40% સંપત્તિ આવેલી છે અને 50% લોકો પાસે 50% દેશના 50% લોકો પાસે 6.4% સંપત્તિ આવી છે। સરેરાશ આવકની વાત કરીએ તો 6,200 યુરો જે યુરોપનું ચલણ છે, અને સરેરાશ સંપત્તિ દરેક ભારતીયનો સરેરાશ સંપત્તિની વાત કરીએ તો 18,000 યુરો દરેક ભારતીયના પાસે સંપત્તિ આવે છે, પણ આ સરેરાશની વાત કરીએ છીએ। બીજી બાજુ વાત કરીએ કે ભાઈ ગરીબી ઘટી રહી છે, એવા દાવા કરવામાં, ખૂબ મોટા દાવા કરવામાં ગરીબી ઘટી રહી છે। તો ગરીબી ઘટી રહી હોય તો 80 કરોડ લોકોને શા માટે મફત અનાજ આપવું પડે છે? અને સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટનો એક મેગેઝિન છે, ડાઉન ટુ અર્થ નામનું આ મેગેઝિન છે, અને એ મેગેઝિને કેટલાક ડેટા પ્રસિદ્ધ કર્યા છે। એમાં એક હકીકત એવી જણાવી છે કે ભારતમાં દર વર્ષે 17 લાખથી વધુ લોકો કુપોષણના કારણે મૃત્યુ પામે છે। શાના કારણે? અને એની અંદર 71% ભારતીયો પૌષ્ટિક આહાર ખરીદી શકતા નથી। આ સ્થિતિ છે। તો આ સ્થિતિના કારણે આ દેશના લાખો લોકો ભારત છોડી રહ્યા છે। તો ભારત છોડી રહેવાના શું કારણો છે, એમની અપેક્ષા શું છે? જે લોકો ભારત છોડી રહ્યા છે એમની સૌથી પહેલી અપેક્ષા એવી હોય છે કે મજબૂત નાગરિક સુવિધાઓ એટલે નાગરિક સુવિધાની અંદર સારા રોડ રસ્તા હોય, પર્યાવરણ વાતાવરણ સારું હોય, આરોગ્યની સવલતો સારામાં સારી હોય, સ્વચ્છ હવા પાણી ઉપલબ્ધ હોવા જોઈએ, ચોક્કસ અને નિયમિત સલામત વાહન વ્યવહાર હોવો જોઈએ, ઉચ્ચ કક્ષાનું શિક્ષણ હોવું જોઈએ। આવી લોકોની અપેક્ષાઓ છે। પરંતુ આપણે શિક્ષણની વાત કરીએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IITના ટોચના 100માંથી 60% વિદ્યાર્થીઓ વિદેશમાં જતા રહે છે। ભારતની એક પણ યુનિવર્સિટી વિશ્વની 100 યુનિવર્સિટીની રેન્કમાં નથી। લોકોની જે અપેક્ષા હોય છે કે ભાઈ મજબૂત નાગરિક સુવિધાઓ, તો સૌથી પહેલી અગત્યની વસ્તુ શિક્ષણ છે। તો ભારતની જે યુનિવર્સિટીઓ છે, વિશ્વની 100 યુનિવર્સિટીની અંદર પણ ભારતની એક પણ યુનિવર્સિટી એનું સ્થાન નથી આવતું। આ સ્થિતિ છે। સામે બીજી સ્થિતિ એવી છે કે તમે રોજે રોજ ટેક્સ ચૂકવો છો, તમારા ટેક્સના નાણાંમાંથી અબજો અને કરોડો રૂપિયાની લોન માંડવાળ થાય છે। 2024માં સરકારે સંસદમાં જે માહિતી આપી એટલે 42,000 કરોડથી વધારેની લોન માંડવાળ કરવામાં આવી છે। કેટલી? 42,000।
અને એમાં હવે બસ એક નવો કિમિયો શોધી કાઢ્યો છે કે અબજોની લોન લો બેંક પાસેથી, પછી ડિફોલ્ટર થાવ, અબજોની લોન લો, ડિફોલ્ટર થાવ, અને પછી બેંક એક કંપની વેચવા કાઢેલી, એટલે એ કંપનીની જે મૂળ એસેટ હોય એની જે મૂળ કિંમત હોય, લોન નહીં, એમણે જે કંઈક એસેટ ઊભી કરી હોય એસેટની જે મૂળ કિંમત હોય, 100 કરોડની લોન લીધી હોય પણ કંપની 10 કરોડની જ હોય તો 10 કરોડમાં કંપની વેચવા કાઢે અને એ તમારી ડમી કંપની બનાવીને એને જ આપવાની, પણ એનો કોઈ ભાઈ મામા માસીનો કે કોઈ ભાઈ ભત્રીજો હોય એને આપી દેવાની. અબજો રૂપિયાના ભાગેડું મોદી ને માલ્યાના બધા જે સાંડેસરા બંધુનો બધા લોટોફ છે કે એ લોકોએ અબજો રૂપિયાનું કરી નાખ્યું છે. એની અંદર એ લિસ્ટ બનાવવા બેસે તો એકાદ 1000 ભાગેડુનું લિસ્ટ બનાવે. હવે આ પરિસ્થિતિ હોય એટલે જે લોકો મજબૂત નાગરિક સુવિધાની અપેક્ષા રાખતા હોય એ લોકો એવું વિચાર કરે કે ભાઈ આપણે આટલું બધું કમાઈએ છીએ અને સરકાર આ રીતે આવી એની ઢીલી નીતિઓના કારણે, એના ભ્રષ્ટાચારના કારણે, બીજાના કારણે આટલા બધા લોકો ભાગી જતા હોય તો એવા દેશમાં શા માટે રહેવું પડે, આવી એમની માનસિકતા તૈયાર થાય છે. સાથે સાથે જે લોકશાહી પ્રણાલિકા છે ને એ ધીમે ધીમે ક્રમશઃ ખતમ થતી રહી છે. ગુનેગારોને પ્રોત્સાહન મળતું હોય છે, રક્ષણ મળતું હોય છે, પણ નિર્દોષ લોકો ઘણી વખત દંડાતા હોય અને એમાંય જે શ્રીમંત હોય, ધંધાદારી હોય, વેપારી હોય, એને આવી ભાંજગઢમાં પડવાનું પોસાઈને કોઈ પણ કામ કરાવવું હોય તો લાંચ સિવાય, અને હમણાં જે કિસ્સાઓ બહાર આવ્યા, કોઈ પણ કામ લાંચ સિવાય પૂરું થતું નથી. ભ્રષ્ટાચારનું કોઈ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં ભારતમાં ભ્રષ્ટાચાર, અને સાથે સાથે વળી પાછું આ લાંચ આપો છતાંય તંત્ર તો એટલું રેડિયાળ છે, રૂપિયા આપવા છતાંય તમારા કામ સમયસર નિયમિત સમય મર્યાદામાં નથી, અને જે ટેલેન્ટ છે, સારી ટેલેન્ટ છે, એની યોગ્ય તક પણ નથી મળતી, કારણ કે ત્યાં આગળ મામા માસીના સાચવવાનો હોય, ભાઈ ભત્રીજાને સાચવવાનો, જાતિવાદ અને ધર્મના આધારે લોકોને સાચવવાનો, ધર્મના આધારે ભેદભાવ કરવાનો, જાતિના આધારે, સગાવાલાના આધારે, એટલે ટેલેન્ટની અવગણના કરવામાં આવે અને સાવ ડફોળમાં ડફોળ હોય તો મામા માસીનો હોય તો એને પેલી તક એને કોઈ પણ રીતે. અને હમણાં જીપીએસસી અને યુપીએસસીના જે રિઝલ્ટો બહાર આવ્યા છે કે લેખિત પરીક્ષાની અંદર હાઈએસ્ટ માર્ક્સ મેળવનારાને ઓરલની અંદર સૌથી નીચામાં નીચા માર્ક્સ આપવામાં આવ્યા. યુપીએસસીના જે પરિણામો હમણાં બહાર આવ્યા છે, એટલે ટેલેન્ટની સંપૂર્ણ અવગણના દેશમાં થતી હોય. ટેલેન્ટની જીપીએસસીનું અધિકારી વર્ગનું જે એક રિઝલ્ટ બહાર આવ્યું હતું એમાં એક ચૌધરી મિત્ર હતો, એને જીપીએસસીએ નાપાસ કર્યો અને યુપીએસસીની અંદર એ ભાઈ બહુ સારા સ્કોર સાથે પાસ થયો. એ ભ્રષ્ટાચારનું મૂળ હતું. એ શું છે, એટલે ભ્રષ્ટાચારના કારણે ટેલેન્ટની અવગણના થાય અને આ ટેલેન્ટની અવગણનાના કારણે લોકોની અપેક્ષા છે, અહીંયા જે લોકોને સુખેથી શાંતિથી રહેવું છે એની અપેક્ષા એવી છે કે એમને મજબૂત નાગરિક સુવિધાઓ મળી છે, સારા રોડ રસ્તા મળવા જોઈએ, પર્યાવરણની સુવિધાઓ મળે, પરંતુ સમગ્ર ભારતના અને ગુજરાતના રોડ રસ્તાઓ તો કમરના દુખાવાનું સર્જન કરતા હોય એ રીતના. ચોમાસામાં એક વિડીયો એવો વાયરલ આવ્યો હતો કે એક ભાઈ સ્કૂટર લેતો હતો અને પેલા નાળાની અંદર ખેંચાઈ ગયો અને પછી એનું મૃતદેહ મળ્યો. આવા તો અનેક કિસ્સાઓ ગુજરાતની અંદર બનતા હોય છે. એટલે રોડ રસ્તાનો ઠેકાણા નથી હોતા, સ્વચ્છ પાણીની કોઈ વ્યવસ્થા પૂરી નથી મળતી, આરોગ્યની સુવિધાઓ અને હવે આરોગ્ય વળી પાછું કોર્પોરેટના હસ્તકમાં જતું રહ્યું છે, એટલે ત્યાં આગળ પણ મોટા પ્રમાણમાં વાઢકાપ થતું હોય છે, ભ્રષ્ટાચારની કોઈ મર્યાદા. એટલે આ બધા સંજોગો એવા છે કે સારામાં સારી ટેલેન્ટને જો તક ના મળતી હોય તો એ લોકો શા માટે અહીંયા આગળ પોતાની કારકિર્દીને રોળી નાખવા માટે શા માટે? આના કારણે ભારતમાંથી હજારો લોકો વિદેશ છોડી અને વિદેશોની અંદર ત્યાં આગળ સારા રોજગાર, ધંધા અને સારા જીવનની અપેક્ષાએ વસતા હોય છે. અને એના જ કારણે ભારતની યુનિવર્સિટીઓ છોડી અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, જર્મની, ભારતના લાખો યુવાનો ભણવા માટે છે. શા માટે? ત્યાં એમને યોગ્ય તક મળે છે, એમની ટેલેન્ટની કદર થાય છે અને ત્યાં સારું શિક્ષણ અને સારા શિક્ષણ પછી એ લોકો રોજગાર પ્રાપ્ત કરે છે. એટલે ભારત સરકારે જે આંકડા જાહેર કર્યા કે એવી છેલ્લા 2011થી 2024 દરમિયાન 20 લાખ લોકો આ દેશમાંથી પલાયન થયા છે
પણ એ બધા જ લોકો અહીંથી જે કમીને ગયા છે ને એ તમારા અને મારા ટેક્સનો પણ એની અંદર ફાળો છે. એટલે આ દેશના આમ આદમીનું પણ એની અંદર યોગદાન છે અને એ યોગદાન વિદેશમાં જતું રહે છે. એટલે મિત્રો આ વાત તમને કેવી લાગે છે? આના સંદર્ભમાં તમને યોગ્ય લાગે તો વ્યવસ્થિત રીતે તમારા વિચારો જણાવજો. સાથે સાથે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી મળીશું.